નવા વર્ષની સૌને શુભેચ્છાઓ અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં જો વાત કરીએ તો છેલ્લા 4-5 દિવસમાં જે કોરોનાના કેસો છે, સંક્રમણ જે છે થોડું વધ્યું છે અને ખાસ કરીને આ જે કેસો છે એ કેસો શહેરી વિસ્તારમાંથી વધારે આવે છે, જ્યાં ભીડભાડ વધારે હોય, જ્યાં લોકો ભેગા થતા હોય એવા વિસ્તારોમાંથી વધારે આવે છે. તેથી દાહોદ જિલ્લાના અને ખાસ કરીને જે શહેરી વિસ્તારના જે છે એ સૌ નાગરિકોને મારી વિનંતી છે કે બને ત્યાં સુધી આપણે અત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ. ભલે તહેવારનો આ મોસમ છે, પરંતુ અત્યારે ઘણા બધા કેસો જે છે એ અવર જવર કરતા હોય એવા લોકોમાંથી વધારે આવે છે. એટલે ખાસ કરીને નાના મોટા જે ગેધરિંગ હોય, લગ્નના હોય, બર્થડે પાર્ટીના હોય કે અન્ય કોઈ પણ પ્રકારના સામાજિક કે ધાર્મિક મેળાવડા હોય એ સદંતર આપણે અત્યારે બંધ જ રાખવા જોઈએ અને બને ત્યાં સુધી માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું તંત્ર દ્વારા હંમેશા આપણે કહેતા આવ્યા છીએ. ઘણા બધા બેજવાબદાર લોકો અને ઘણા બધા જે લોકો છે એ તંત્રની અને સરકારની ગાઈડલાઈનનું પાલન નથી કરતા. માર્કેટમાં પણ ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે જે માસ્ક પણ પહેરતા નથી. આ બધાને મારી વિનંતી પણ છે કે આપ સૌ જે છે તંત્ર અને સરકારની જે પણ ગાઈડલાઈન છે, કોરોનાની ગાઈડલાઈનનું આપણે પૂરેપૂરું પાલન કરીએ કે જેથી આ જે કેસો છે આપણે એને ધીમે ધીમે ઓછા કરી શકીએ. એની સાથે સાથે આવનારા સમયમાં જ્યાં જ્યાં કેસો આવશે ત્યાં આપણે કન્ટેનમેન્ટ વિસ્તાર પણ જાહેર કરીશું અને કન્ટેનમેન્ટ પણ કરીશું. તેથી સૌ લોકો આ બાબતે પણ સહકાર આપે અને કન્ટેનમેન્ટના જે નિયમો છે એનો ચુસ્તપણે અમલ કરે. બને ત્યાં સુધી કામ સિવાય આપણે બહાર નીકળવાનું ટાળીએ કે જેથી સંક્રમણ જે છે આપણે અટકાવી શકીએ. આમ તો કોઈ ડર રાખવાની જરૂર નથી, પરંતુ આપણે જેટલા સેફ્ટી પ્રોટોકોલ છે એટલા વધારે પાલન કરીશું તો આપણે કોરોનાને હરાવી શકીશું, કોરોનાથી બચી શકીશું. કારણ કે જેટલા પણ કેસો આવે છે મોટાભાગે શહેરી વિસ્તારોમાંથી આવે છે. જે લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં જાય છે, ત્યાં રોકાય છે અને પછી પાછા આવે છે અને જે ખાસ કરીને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરતા નથી એવા લોકોમાંથી આ પ્રકારના કેસો ઉપસ્થિત થાય છે. તેથી કોઈ પણ ડર રાખ્યા સિવાય પણ જેટલા પણ સેફ્ટી પ્રોટોકોલ છે એનું પૂરેપૂરું આપણે પાલન કરીશું અને સ્વયં શિસ્તમાં રહીને જો આનું પાલન કરીશું તો ચોક્કસથી આપણે જે કોરોના છે એને હરાવી શકીશું. થેન્ક યુ.